લીલિયામોટા ખાતે આવેલ પ્રાચીન રામજી મંદિરના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, જે માટે અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે। આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે આજે પૂર્વ આયોજન કમિટી દ્વારા લીલિયા ખાતે આવેલા પવિત્ર મોક્ષધામ ધાર્મિક કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે મોક્ષધામમાં સ્થિત દેવાધિદેવ મહાદેવની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કમિટી દ્વારા મોક્ષધામ પરિસરમાં કીડિયારું પૂરવાની ધાર્મિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કમિટી સભ્યો તથા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા માટે આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો યોજાનાર હોવાનું કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત યોગેશભાઈ દવે, હાર્દિકભાઈ જોશી, ધર્મેશભાઈ ગાયચંદ, નિલેશભાઈ ડાભી, રૂપેશભાઈ વંડરા તેમજ લીલિયા જાગૃત પત્રકારો અનિલભાઈ વાળા, દીપકભાઈ ભટ્ટ, ઇમરાનભાઈ પઠાણ સહિતના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। દીપક ભટ્ટ, રિપોર્ટર અનિલ વાળા, લીલિયા। રામજી મંદિરના 100 વર્ષ પૂર્ણ થાય છે, એમાં ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને અલગ અલગ કાર્યક્રમોના અલગ અલગ કમિટીઓ રચવામાં આવી છે, જેના ભાગરૂપે તમારી કમિટી કીડિયારું પૂરવા અંગેની કમિટી બનાવવામાં આવી છે। તો શું કહેશો, અત્યારે તમે જે આ કાર્યક્રમ કીડિયારું પૂરવાનો રાખ્યો છે, તો એમાં કઈ રીતનું તમારું આયોજન છે? જે લીલિયા શતાબ્દી મહોત્સવ ઉજવણી પ્રસંગે અમને જે અમારી કમિટીને એક જવાબદારી એવી આપી છે કે કીડિયારું પૂરવાની જે ગામ અને આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કીડિયારું પૂરવું, એટલે એના અનુસંધાને અમે આજરોજ લીલિયાની સ્મશાન ભૂમિની અંદર મહાદેવની સાનિધ્યમાં અને એમને આમંત્રિત અમે કરવા આવ્યા છીએ કે કૈલાસ પર્વત ઉપરથી લીલિયા ગામે પધારો। આજે આ લીલિયા છે એ અવધપુરી બન્યું હોય, એટલે એમની હાજરી છે દેવાધિદેવ મહાદેવની, અને એને અમે આમંત્રિત કરવા આવ્યા છીએ। અમે આજરોજ સ્મશાનની અંદર અમે કીડિયારું પૂરવાની શરૂઆત કરી છે। આમ તો એક જ દિવસનો કાર્યક્રમ હતો કીડિયારું પૂરવાનો, પણ અમે એવું નક્કી કર્યું છે કે 31 તારીખથી 3 તારીખ સુધી સતત કીડિયારું પૂરવું અને આજુબાજુના કોઈ પણ એવા જીવાત્માઓ ખોરાકથી વંચિત ન રહે અને એમને જઠરાગ્નિને અમે શાંત કરી શકીએ। આજ રોજ એવો કાર્યક્રમ અમને આપ્યો છે અને અમની જે સમિતિને જે જવાબદારી આપી છે અમે પૂર્ણ ખંતથી અને એને પૂર્ણ કરશું। કીડિયારું પૂરવા અંગેની જે સામગ્રી હોય છે, એમાં કઈ કઈ સામગ્રીઓ મિક્સ કરવામાં આવી? આજરોજ અમે જે કીડિયારું પૂર્યું છે અને એની સામગ્રી જે તૈયાર કરી છે, એમાં ઘઉંનો કરકરો લોટ ડલાવ્યો છે, એમાં રવો છે એ નાખ્યો છે, ગોળ નાખવામાં આવ્યો છે, ખાંડનું બૂરું નાખવામાં આવ્યું છે, ખડી સાકર નાખવામાં આવી છે અને અંદર છે એ સૂકો મેવાનો પણ અમે ઉપયોગ કરી અને એમાં ખાંડીને નાખવામાં આવ્યો છે અને એની અંદર બિસ્કિટ છે અલગ અલગ પ્રકારના એને પણ ખાંડી અને એમાં નાખવામાં આવ્યા છે। એટલે